હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું થઈ ગઈ છું રેડી મેરેજ માટે, અને મારા સિસ્ટર ઇન લોના મેરેજ છે. અને હું કંઈ બોલતી એટલે નહોતી કે ખુશી હજી રેડી મતલબ સૂતી હતી અને એ નહોતી રેડી થઈ, અને હું થઈ ગઈ હતી રેડી. અને હું રેડી થઈ છું મંડપ ફંક્શન માટે. તો હવે નેક્સ્ટ ક્લિપ જુઓ કે હું મંડપમાં પહોંચી ગઈ હતી. આ બાજુ આવતી રહે. તો બસ મંડપ પછી હું કાંઈ શૂટ નહોતી કરી શકી, કેમ કે ખુશી સાથે હતી. અને પછી હું સીધી રેડી થઈ ગઈ હતી દાંડિયા માટે. અને આ છે એના ફોટોઝ, મેં થોડા ક્લિક કર્યા હતા. તો આ હું થઈ ગઈ હતી રાતના દાંડિયા ફંક્શન માટે રેડી. અને પછી આ છે બ્રાઇડ સાથેના ફોટોઝ, એકાદ બે ક્લિક કરવાનો ટાઈમ મળી ગયો હતો તો એ કર્યા હતા. અને પછી આ જો ખુશી કેવી રીતે એના ભાઈ સાથે એન્જોય કરે છે. આવી ખુશીની અને વૃંદભાઈની મસ્તી ચાલુ હતી. અને અમે બધા મસ્ત એને જોતા હતા અને એન્જોય કરતા હતા. અને એ બે એટલી ક્યુટલી મતલબ રમતા હતા અને એની મસ્તીમાં મોજ કરતા હતા. અને પછી અમે ગયા હતા નાથું વાડી, ત્યાં મતલબ એ વાડીએ જોઈને એટલું બધું યાદ આવતું હતું, કેમ કે અમારા મેરેજ આ જ જગ્યાએ હતા અને મારા મેરેજના દાંડિયા પણ આ જ પ્લેસ ઉપર હતા. તો આ બધું જોઈને મને એ જ વસ્તુ યાદ આવતી હતી. આ જે છે એ દૂધના મતલબ વરરાજાના દાંડિયા હતા, તો ત્યાં થોડીક વાર માટે ગયા હતા. મતલબ એ પક્ષના દાંડિયા રસ ચાલતા હતા, તો અમે થોડીક વાર માટે ત્યાં ગયા હતા. તો થોડીક વાર બેઠા, દાંડિયા એન્જોય કર્યા, પછી દાંડિયા રહીમાં. અને બસ બીજી વધારે કાંઈ ક્લિપ તો મેં લીધી નહોતી, પણ જેટલી ભાઈ ક્લિપ લીધી હતી અહીંયા મૂકી છે. અરે ભાઈ, કપલ ડાન્સ થતો એને રાડું ના પાડીએ તો શું મજા છે. અને કપલ ડાન્સ થતો છે, રાસ વાગે વાગે ને વાગે. બસ પછી ત્યાંથી અમારે દાંડિયા હતા ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં થોડીક વાર દાંડિયા લીધા અને પછી થઈ ગયા હતા ઘર આવવા માટે રિટર્ન, કેમ કે ખુશી બી થઈ ગઈ હતી. અને એ પછી દોડાદોડી કરતી હતી એટલે એને હેન્ડલ કરવી અઘરી હતી, એટલે અમે પહોંચી ગયા હતા ઘરે. તો મેકઅપ ઉતાર્યા પછી આવી હાલત હતી, મતલબ થાકી ગયા હતા, પણ મજા પણ એટલી આવતી હતી. પણ હવે હજી ખુશીને સુડાવવાની બાકી હતી. The next day. क्या पाया नहीं तूने
આજે મેરેજ ડેના દિવસે સવારમાં ખુશીને થોડીક વાર મૂકી આવ્યા હતા પ્લે હાઉસમાં, એટલે મને એટલો ટાઈમ મળ્યો કે મેં થોડી ક્લિપ શૂટ કરી અને ફોટોઝ ક્લિક કરી દીધા મમ્મી સાથે, માસી સાથે અને બટ ઓબ્વિયસ છે બ્રાઇડ સાથે અને મનન સાથે. અને પછી છાબ આવી ગઈ હતી તો છાબ વધાવી દીધી અને પછી તમે આગળની જો મેરેજની થોડી ક્લિપ લીધી છે એ અને આ હવે થતી હતી દુલ્હનની એન્ટ્રી. તો દુલ્હનની એન્ટ્રી છે એ આવી રીતે, મતલબ તમે બધાએ જોઈ જશે રીલમાં કે દુપટ્ટા છે એ આવી રીતે લેતા જવાના અને દુલ્હનની મસ્ત એન્ટ્રી થાય. તો બસ એવી જ રીતે એન્ટ્રી કરાવી. ખુશીને અમે પ્લે હાઉસમાં તેડવા ગયા હતા માંથી આવી ગઈ છું બેક ટુ માય રૂટીન પ્લેસ. તો કાલે હતા મેરેજ કમ્પ્લીટ થઈ ગયા, બહુ જ મજા આવી, બહુ એન્જોય કર્યું. અને ધીસ ઇઝ માય મહેંદી, મેં આ લખાયું હતું ખુશી કી મમ્મા. તો આજે મતલબ રૂટીન બધું સ્ટાર્ટ થઈ ગયું છે. ખુશી હજી સૂતી છે, આટલો હું અવાજ કરું છું તો એ ઉઠતી નથી. અને સાંજના વાગ્યા છે 6, થોડોક ટાઈમ હતો તો હું એડિટ કરતી હતી અને એન્ડિંગ લેવાનું નહોતું કેમ કે એવો કોઈ પ્રોપર ટાઈમ જ નહોતો કે હું એનું એન્ડિંગ લઈ શકું. તો મને થયું કે હું પ્રોપર વ્લોગનું એન્ડિંગ લઈ લઉં. અને જો તમને પણ મેરેજ એન્જોય કરવાની મતલબ જોવાની મજા આવી હોય તો પ્લીઝ વિડીયોને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ, બાય બાય. અને હા, બીજી એક વાત કે આની પહેલાં બી હું એક મેરેજમાં ગઈ હતી, મતલબ મારા પિયર સાઈડમાં મેરેજ હતા. તો ત્યાં બી મને એક જગ્યાએ એવું કીધું કે આપણે જોઈએ છે ને દીદીના વ્લોગ એ છે, મતલબ ખુશી જ આપણે વ્લોગમાં જોઈએ છે. તો મને એમ થયું કે મને એક એઝ અ વ્લોગર છે એ રેકોગ્નિશન મળે છે. પછી કાલે હું ગઈ તો કાલે બી મને એવું કીધું કે અમે તમારા વિડીયોઝ જોઈએ છે. તો મને આમ થોડુંક મોટિવેશન મળ્યું કે ના ના હું બનાવું છું તો લોકો જોવે છે. અને ક્યાંક નાકમાં મચ્છી. તો મતલબ આપણે ક્યાંક જાય ને આપણે આવી રીતે રેકોગ્નિશન મળે, એપ્રિસિએશન મળે તો થોડુંક મોટિવેશન મળે. તો બસ એ જ કહેવાનું હતું. બાય બાય, સી યુ.